એક જંગલમાં એક તાકાતવર સિંહ રાજ કરતો હતો। બધા જંગલના જાનવરો તેના ભયમાં જીવી રહ્યા હતા। સિંહને પોતાનું બળ અને શક્તિ પર ખૂબ ગર્વ હતો। તે દરરોજ કોઈ ને કોઈ જાનવરનો શિકાર કરીને તેના ભોજન માટે મારતો। એક દિવસ સિંહ પોતાના શિકાર કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેને જંગલમાં એક નાનું કબૂતર દેખાયું। કબૂતરને જોઈને સિંહ હસતો અને બોલ્યો, હું તો તને એક જ વારમાં મારી શકું છું, પણ આજે મારી ભૂખ છૂટી ગઈ છે, તેથી તું બચી ગયો। કબૂતર એકદમ સાહસ ભરીને બોલ્યો, હું નાનો છું છતાં મારી પાસે પણ મારી કુશળતા છે, જેનો તું ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય। સિંહને કબૂતરનો આ નિર્ણય વિચિત્ર લાગ્યો। તેણે વિચાર્યું કે આ નાનકડું પક્ષી મારી સામે કેવી રીતે ટકી શકશે। તેણે કબૂતરને પડકાર આપ્યો, જો તું તારી કુશળતા છે તો મને બતાવ। કબૂતરે સમજદારીથી જવાબ આપ્યો, હું તો માત્ર ઉડી શકું છું, અને જો તું મને પકડી શકે તો પકડી દેખાડ। સિંહે તરત જ કબૂતરને પકડી લેવા માટે ઝંપલાવ્યું, પણ કબૂતરે તરત જ પાંખો ફફડાવી અને ઉડીને ઝાડના શિખરે જઈ બેઠો। સિંહ નીચે ઊભો રહ્યો અને વારંવાર કૂદ્યો, પણ કબૂતર સુધી પહોંચી શક્યો નહીં। થાકીને અંતે સિંહ માન્યું કે બળની સાથે સાથે ચતુરાઈ પણ મહત્વની છે। કબૂતરે નીચે જોઈને મીઠી હસી અને કહ્યું, મિત્ર, ક્યારેય બળથી વધુ મહત્વ ચતુરાઈનું હોય છે। મિત્રો, આ કહાની આપણને શીખવે છે કે જીવનમાં માત્ર બળ નહીં પરંતુ ચતુરાઈ અને સમજણનો ઉપયોગ કરવાનો હોય છે। ક્યારેક નાના અને નબળા દેખાતા જીવ પણ ચતુરાઈથી મજબૂત પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે। તો મિત્રો, વિડીયો સારું લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીશું બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।